સેવા હોય તો આવી. ભાયાવદરના યુવાનોએ અબોલ જીવો માટે બનાવ્યા 111 મણ લાડુ અને નથી લેતા એક પણ રૂપિયાનો ફાળો. જી હા, જ્યાં સેવા છે ત્યાં જ સાચો તહેવાર છે. મકર સંક્રાંતિના પવિત્ર પર્વે ભાયાવદરના યુવાનોએ જે કરી બતાવ્યું છે તે જાણીને તમે પણ કહેશો, વાહ, આનું નામ સેવા કહેવાય. છેલ્લા 14 વર્ષથી અવિરત ચાલતી આ પરંપરામાં આ વર્ષે પણ 111 મણ લાડુ તૈયાર કરવામાં આવ્યા, જેના માટે 12 કટ્ટા ઘઉં, 12 ડબ્બા ગોળ, 10 ડબ્બા તેલ અને તલનું મિશ્રણ. આ કોઈ પ્રસાદ નથી, પણ અબોલ જીવો માટેનો પ્રેમ છે. ખાસ વાત તો એ છે કે અહીં 60 જેટલા વિવિધ સંસ્થાના મિત્રોએ જાતે મહેનત કરી આ લાડુ તૈયાર કરે છે. એટલું જ નહીં, ગાયોના સ્વાસ્થ્ય માટે તેમાં કર્મીની દવા પણ ભેળવવામાં આવે છે. અને આ માટે કોઈ ફંડ નથી લેવાતું, નથી કોઈની પાસેથી મદદ લેવાતી. આ યુવાનોએ પોતાના જ ખર્ચે, પોતાની જ મહેનતથી ટ્રેક્ટરો ભરી આખા શહેરમાં અને પાંજરાપોળમાં લાડુ અને 200 મણ લીલી મકાઈ અને નાના કુરકુરિયાઓ માટે બિસ્કિટનું વિતરણ પણ કરે છે. જ્યારે દુનિયા સ્વાર્થની પાછળ દોડે છે ને, ત્યારે ભાયાવદરના યુવકોએ નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે ધન્ય છે આ યુવા શક્તિને અને ધન્ય છે તેમની ભક્તિને. ત્યારે આ ઉમદા કાર્યને વધારવા માટે તમે પણ મિત્રો આ વિડીયોને શેર કરી અને પુણ્ય કમાવો અને કમેન્ટમાં લખો, ભાઈ, જય ગૌ માતા.